હવે ઇન્ડક્ટરના સોરી RLC નું સમાંતર જોડાણ છે એને સમજવાનો ટ્રાય કરીએ છીએ. તો શ્રેણી જોડાણ તો સમજ્યા હતા, હવે સમાંતર જોડાણને ચેક કરીએ છીએ. તો સમાંતર જોડાણમાં આપણે ઓબ્ઝર્વ કરીએ કે એક પ્રાપ્તિ સ્થાન અહીંયા મૂકી દીધું છે, એક પ્રાપ્તિ સ્થાન છે, એની સાથે એક રેઝિસ્ટન્સ કનેક્ટ કરીએ, એનાથી બાજુમાં પેરેલલમાં એક ઇન્ડક્ટર કનેક્ટ કર્યો હોય, પેરેલલમાં એક કેપેસિટર કનેક્ટ કર્યું હોય. આ રીતનું એક જોડાણ બનશે જેમાં R, L અને C પેરેલલમાં હશે. આ V વોલ્ટેજ છે. તો અહીંયા તમને એટલું અંદાજ આવશે કે પેરેલલમાં શું સરખું હોય ભાઈ, તો વોલ્ટેજ સરખું હશે. બરોબર, વોલ્ટેજ બધામાં સમાન જોવા મળશે પણ કરંટ અલગ અલગ હશે. ધેટ મીન્સ આનો કરંટ IR હશે, આનો કરંટ IL અને આનો કરંટ IC હશે. તો IR, IL, IC છે. હવે તમને એટલો તો અંદાજ હશે કે વોલ્ટેજ એક જ ડાયરેક્શનમાં હોય એટલે હું ઓલવેઝ વોલ્ટેજને રેઝિસ્ટન્સ હોય, ઇન્ડક્ટર હોય કે કેપેસિટર હોય, વોલ્ટેજ એક જ દિશામાં લઉં છું. વોલ્ટેજ એક ડાયરેક્શનમાં લઈ લીધો છે મેં. R, L કે C ત્રણેયમાં વોલ્ટેજ એક ડાયરેક્શનમાં લીધો છે પણ કરંટ મારે અલગ અલગ રીતે લેવો પડશે. તો યાદ કરો, રેઝિસ્ટન્સમાં કરંટ અને વોલ્ટેજ એક જ સમાન કળામાં હતા એટલા માટે IR કઈ ડાયરેક્શનમાં હશે, આ તરફ જ આવે. ઇન્ડક્ટરમાં યાદ કરો કોણ આગળ હતું, વોલ્ટેજ આગળ હતો ને, અને વોલ્ટેજ આગળ તો કરંટ શું કહેવાય, પાછળ કહેવાય, લેગિંગ કહેવાય. તો એ કન્ડિશનમાં અહીંયા આપણે આ કરંટ આવ્યો ઇન્ડક્ટરનો, IL થઈ ગયો. અને કેપેસિટરમાં યાદ કરો કોણ આગળ હતું, પ્રવાહ આગળ હતો, અને પ્રવાહ આગળ હતો તો એટલા માટે IC મારે અહીંયા ડ્રો કરવો પડશે. IC ઉપર છે અને વોલ્ટેજ. હવે આ મેથડને સમજ રાખો, મેં બીજું કઈ ચેન્જ નહીં કર્યું, જે સમાન હતું એને એક ડાયરેક્શનમાં રાખી દીધું. એ વોલ્ટેજ સમાન છે એને એક ડાયરેક્શનમાં રાખ્યો. પછી જોયું ભાઈ રેઝિસ્ટન્સ, તો એમાં તો બે એક ડાયરેક્શનમાં છે. ઇન્ડક્ટરમાં વોલ્ટેજ આગળ હોય વોલ્ટેજ આગળ રાખો, કરંટ પાછળ રાખી દો IL. અને કેપેસિટરમાં પ્રવાહ આગળ થઈ જશે તો આગળ રાખી દઈએ. ફેઝર ડ્રો કરીએ આનો જો ફેઝર ડ્રો કરવામાં આવે તો ફેઝરમાં સિમ્પલ છે, સમજ રાખીએ તો ક્લિયર થઈ જાય એવો છે. ફેઝરમાં જો ઓબ્ઝર્વ કરો, વોલ્ટેજ આ ડાયરેક્શનમાં રહેશે, જેમ મેં અહીંયા બતાવ્યું વોલ્ટેજ આ ડાયરેક્શનમાં હશે. તો IR કઈ ડાયરેક્શનમાં હશે, IR એ જ રીતે હશે. IL ક્યાં હશે, IL નીચે આવશે કારણ કે વોલ્ટેજ કરતા ઇન્ડક્ટરમાં પ્રવાહ કેવો હોય, પાછળ હોય ઇન્ડક્ટરમાં, એટલા માટે નીચેની તરફ આવશે. ધેટ મીન્સ આ ડાયરેક્શનમાં આ IL થયા. આટલા IC ક્યાં આવશે, કેપેસિટરમાં પ્રવાહ આગળ હોય વોલ્ટેજ કરતા એટલા માટે ઉપર થઈ જશે, એનું નાનો દોરું છું IC આ થશે. હવે અહીંયા જોવા જાઉં તો આ બાદ કરી નાખું IC આટલું, તો આ ભાગ કયો આવ્યો ભાઈ, IL માઇનસ IC થયો. હવે આને આને પેરેલલમાં આપણે સોરી કનેક્ટ કરીએ તો આ જે રિઝલ્ટ આવ્યું એ આપણને I મળી ગયો કહેવાય, અને આ ખૂણો થશે phi. મેથડ સમજ રાખો તો ક્લિયર થઈ જાય. જો અહીંયા આ IR ડ્રો કર્યો વોલ્ટેજની ડાયરેક્શનમાં, આ IL છે જે વોલ્ટેજ કરતા પાછળ છે, કેપેસિટરનો પ્રવાહ આગળ હશે, આ બાદ કરી નાખ્યું આપણે તો આટલું આવ્યું IL માઇનસ IC. અને એ બેને પેરેલલ કર્યું, આ ટોટલ જોડાણ કર્યું ફેઝરમાં, તો આ પ્રવાહ I આવ્યો, એનો ખૂણો phi છે. હવે હું અહીંયા એક કામ કરું છું, IR બરાબર શું લખાય, વોલ્ટેજ કોન્સ્ટન્ટ છે તો V upon R આવે, IR બરાબર V upon R, IL બરાબર V upon XL અને IC બરાબર V upon XC. કારણ કે આમાં વોલ્ટેજ સમાન છે એટલે મેં સીધું લખ્યું. તો I બરાબર અહીંયા શું આવે, અહીંયા I બરાબર જોવા જાઓ. હવે I મેક્સ લઈ લઈએ તો મેક્સ લઈ લો, ચલો હું I મેક્સ લઈ લઉં તો આ વોલ્ટેજનું એ કયું મૂલ્ય લઈશ, મેક્સિમમ લઈશ. બરોબર, I R મેક્સ લખીશ, L મેક્સ લખીશ, C મેક્સ લખીશ, એનાથી કોઈ વધારે ફરક નહીં પડવાનો. તો I મેક્સ સ્ક્વેર બરાબર કેટલા, I R સ્ક્વેર પ્લસ IL માઇનસ IC નો હોલ સ્ક્વેર. આટલું સ્ટેપ બને. હવે આપણે IR, IL, IC બધાની કિંમત લખી દઉં તો I મેક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ IR એટલે V મેક્સ અપોન R,
વી મેક્સ અપોન આર પ્લસ વી મેક્સ અપોન એક્સએલ માઇનસ વી મેક્સ અપોન એક્સવી એનો હોલ સ્ક્વેર થશે. વી મેક્સ બહાર નીકળી જાય તો આઈ મેક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વી મેક્સ સ્ક્વેર કૌંસમાં રહેશે 1 અપોન આર પ્લસ 1 અપોન એક્સએલ માઇનસ 1 અપોન એક્સી એનો હોલ સ્ક્વેર. હવે તમે એક કામ કરો, તમને ખ્યાલ હશે કે કુલ પ્રવાહ I બરાબર V બાય Z લખાય. Z એટલે પરિપથનો કુલ અવરોધ થયો, પરિપથનો કુલ અવરોધ ઇમ્પેડન્સ કહેવાય એને. I બરાબર V અપોન R મુજબ. તો Z બરાબર કેટલા, સોરી 1 અપોન Z બરાબર કેટલા, 1 અપોન Z એના બરાબર કેટલા થાય, I અપોન V થાય, I અપોન V મળશે. 1 અપોન Z ઇઝ ઇક્વલ ટુ I અપોન V. ઓકે, ધેટ મીન્સ અહીંયા આપણને એ રીતનું રિઝલ્ટ ક્લિયર થાય છે. I અપોન V કરી નાખું, બરોબર. તો અહીંયા લખું છું I max અપોન V max ઇઝ ઇક્વલ ટુ રૂટ ઓફ, આનું રૂટ થઈ જશે 1 અપોન, મારી ભૂલ છે અહીંયા લખવામાં, R સ્ક્વેર આવશે ને, 1 અપોન R સ્ક્વેર અહીંયા બી લખવું પડશે મારે, અને 1 અપોન R સ્ક્વેર પ્લસ 1 અપોન XL માઇનસ 1 અપોન XC એનો હોલ સ્ક્વેર. I M અપોન VM બરાબર થાય, અને એના બરાબર 1 અપોન Z લખાય પરિપથનો ઇમ્પેડન્સ, તો બરાબર 1 અપોન Z થઈ ગયું. તો આ આપણા માટે ઇમ્પેડન્સનું સૂત્ર પેરેલલ કનેક્શનમાં આવે. પેરેલલ કનેક્શનમાં ઇમ્પેડન્સનું ઇક્વેશન 1 અપોન Z ઇઝ ઇક્વલ ટુ I max અપોન V max ઇઝ ઇક્વલ ટુ 1 અપોન R સ્ક્વેર પ્લસ 1 અપોન XL માઇનસ 1 અપોન XC નો હોલ સ્ક્વેર થશે. આ સ્ટેપ આવી જાય. હવે આના પછી હું અહીંયા ચેન્જ કરું છું. અહીંયા આપણે tan phi બરાબર ચેક કરીએ, તો tan phi બરાબર કેટલા થાય, tan phi એટલે અહીંયા થશે IL માઇનસ IC, IL માઇનસ IC ડિવાઇડેડ બાય કેટલા, IR થાય. તો tan phi બરાબર આટલું આવે. હવે તમે IL IC IR ની કિંમત લખી દો તો બેટર રહેશે, તો એ પ્રમાણે tan phi આવી જશે. તો tan phi બરાબર IL એટલે V અપોન XL માઇનસ V અપોન XC ડિવાઇડેડ બાય V અપોન R. આ સ્ટેપ આવે. તમે આમાંથી V ને કેન્સલ કરી નાખો તો tan phi બરાબર કેટલા આવશે, 1 અપોન XL માઇનસ 1 અપોન XC, અને R ઉપર જતો રહેશે. તો આ આપણા માટે tan phi નું ઇક્વેશન આવશે. તો આ પેરેલલ કનેક્શનમાં થઈ જાય ઇક્વેશન. તમને લોકોને એટલી સમજ હોવી જોઈએ. પછી એની અંદરથી રેઝિસ્ટન્સ કાઢ નાખા તો શું આવે, રેઝિસ્ટન્સ કાઢ નાખે તો L અને C રહે, તો બીજું કઈ નહીં, આ જ જવાબમાં R નીકળી જાય, XL માઇનસ XC રહેશે. ચલો એની અંદરથી ઇન્ડક્ટર કાઢ નાખો તો R અને C રહેશે, તો R ને C રાખો, XL કાઢ નાખો. એના માટે કોઈ ગોખવાની જરૂર નથી. પછી એક જ મેથડને પ્રોપર સમજવાની જરૂર છે. હું આનો આઈડિયા આપું છું, દરેક જણા ધ્યાનથી સમજે, પછી એને નોટ કરી લો. પહેલા એક વાત ક્લિયર રાખજો, R L C ત્રણે પેરેલલમાં હોય તો શું થાય, આમાં વોલ્ટેજ સરખો છે, એટલે મેં વોલ્ટેજ ત્રણેયમાં એક જ ડાયરેક્શનમાં ડ્રો કર્યો, જેને અહીંયા બતાવ્યો છે. રેઝિસ્ટન્સ હોય તો પ્રવાહ અને વોલ્ટેજ એક જ ડાયરેક્શનમાં, એટલે IR ને V એક ડાયરેક્શનમાં રહેશે. IR બરાબર V અપોન R લખાય. ઇન્ડક્ટરમાં વોલ્ટેજ આગળ હશે તો પ્રવાહ પાછળ હશે, તો IL આ ડાયરેક્શનમાં લખી દીધો છે, અને IL બરાબર V અપોન XL લખાય. XL એનો પોતાનો અવરોધ છે. પછી એ જ રીતે કેપેસિટર હોય તો કેપેસિટરમાં પ્રવાહ આગળ હશે, પણ એનું મૂલ્ય નાનું લખ્યું છે IC આ ડાયરેક્શનમાં, જે વોલ્ટેજ કરતા આગળ હશે. અને એના આધારે જોયું તો આ મળ્યું IL માઇનસ IC થયું, આ IR થયું, તો આ I નું મેક્સિમમ મૂલ્ય આવશે. તો I max સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થાય, IR સ્ક્વેર પ્લસ IL માઇનસ IC નો હોલ સ્ક્વેર. જો કે બધાના મેક્સિમમ મૂલ્ય છે, પણ એનાથી વધારે એટલો ફરક નથી, આપણે સમજવાનું છે. તો I max બરાબર જોઈએ તો IR ના કિંમત છે V max અપોન R, V max અપોન XL, V max અપોન XC થશે. V max નું બહાર કાઢી નાખીએ તો 1 અપોન R સ્ક્વેર પ્લસ 1 અપોન XL માઇનસ 1 અપોન XC નો હોલ સ્ક્વેર. હવે આને I max અપોન V max કરીએ તો 1 અપોન Z થશે, ઇમ્પેડન્સ થશે, અને એનું સૂત્ર આપણને આવ્યું 1 અપોન R સ્ક્વેર પ્લસ 1 અપોન XL માઇનસ 1 અપોન XC નો હોલ સ્ક્વેર છે. આટલું સ્ટેપ ક્લિયર થઈ જશે. અને પછી tan phi બરાબર IL માઇનસ IC ડિવાઇડેડ બાય R લખી દીધું છે. તો અહીંયા આપણે જોયું તો tan phi બરાબર કેટલા લખાય, V અપોન XL માઇનસ V અપોન XC ડિવાઇડેડ બાય V અપોન R. તો
તો આ સૂત્ર મળી જશે. કરંટમાં કેટલા કેટલા ટોપિક આવે છે એને એક વાર જોતા જઈએ. તો પહેલો પોઈન્ટ છે આપણા માટે વોલ્ટેજ અને પ્રવાહના મહત્તમ મૂલ્ય અને આરએમએસ મૂલ્યના રિલેટેડ છે. બરોબર. હવે એમાં આપણે ચેક કરીએ તો તમને એટલો તો અંદાજ હશે જ કે V બરાબર Vm sin ઓમેગા ટી અથવા Vm cos ઓમેગા ટી. એનું આરએમએસ મૂલ્ય કેટલું થાય? Vm/√2. ભલે કદાચ અત્યારે અમુકમાં વાંચવામાં પ્રોબ્લેમ આવતો હોય તો વાંધો નહીં, પણ હું બોલું છું એ પ્રમાણે ધ્યાન રાખજો. V બરાબર Vm/√2, જે Vm મેક્સિમમ કેટલા હતા? NAB ઓમેગા હતા. મેક્સિમમ હતા NAB ઓમેગા. બધી સ્લાઇડ હું તમને મોકલી દઈશ એટલે તમે ઘરેથી સમજજો તો ક્લિયર થશે. I બરાબર Im sin ઓમેગા ટી અથવા Im cos ઓમેગા ટી. એનું આરએમએસ મૂલ્ય કેટલું થાય? Im/√2 થાય, જે આપણને ખબર હોવી જોઈએ. Imax/√2 થશે. હવે 1/√2 એટલે 0.707 પણ લખાય છે. ઘણી વાર એને પર્સન્ટેજમાં લખીએ તો 70% પણ લખાય છે. સમજ રાખજો આ બધા પોઈન્ટને. એને 70% એટલે એનો મતલબ શું થયો કે RMS is equal to 1/√2 ટાઈમ Imax. તો IRMS by Imax કરીએ તો 1/√2 આવે, અને 1/√2 એટલે 0.7 ગણીએ તો 70% પણ એવરેજ ગણી શકીએ છીએ. આ રિલેશન થી પણ સમજાવી શકીએ છીએ. યાદ આવે છે તમને? I બરાબર A cos ઓમેગા ટી પ્લસ B cos ઓમેગા ટી. મેં તમને કહ્યું હતું તો એનું આરએમએસ કેટલું થાય? √I1² પ્લસ I2²/2. એક સ્ટેપ હશે A પ્લસ B cos થીટા, A sin ઓમેગા ટી પ્લસ B cos ઓમેગા ટી. તો √A² પ્લસ B²/2 એનું આરએમએસ હતું. એનું મેક્સિમમ મૂલ્ય કેટલું હતું? √I1² પ્લસ I2². એનું મેક્સિમમ મૂલ્ય હશે. હવે આરએમએસ નું જેટલું ગુજકેટમાં જરૂરી છે એટલા મૂલ્ય બતાવ્યા. હવે પછી સરેરાશ મૂલ્યની વાત કરી છે. સરેરાશનું સૂત્ર દરેકને ખ્યાલ હોય. મેં તમને લખાયું હતું 1/t ઇન્ટિગ્રેટ ઓફ T1 to T2 ફંક્શન ઓફ T into dt. પણ સાઈન નું સરેરાશ કેટલું થાય? 0 થઈ જશે. હવે એ જ પછી અર્ધ આવર્તક સાઈન પરનું સરેરાશ મૂલ્ય કેટલું હતું? 2Vm/π. 2Vm હોય તો Vm, Im હોય તો Im, પણ મેક્સિમમ વેલ્યુ ઇન્ટુ 2 ટાઈમ્સ ડિવાઇડેડ બાય પાઈ આવશે. હવે એનાથી આગળ સમજીએ. થોડા ક્વેશ્ચન્સ આવ્યા છે, ક્વેશ્ચન સોલ્વ કરતા જઈશું તો મોટા ભાગે તમને આઈડિયા આવતો જશે. અહીંયા શું કહ્યું છે એ સમજ રાખજો. અહીં કહ્યું છે ઘરમાંથી પસાર થતી એક ઇલેક્ટ્રિક લાઇનમાં AC વોલ્ટમીટર સાથે 234 વોલ્ટ બતાવે છે. એની ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ છે. તો નીચેનામાંથી કયું સમીકરણ સાચું હશે? સમીકરણમાં કયું લખાય? દરેક જણા સમજો પહેલા તો કઈ રીતે લખવાનું છે, શું કરવાનું છે, એને પ્રોપર સમજ હશે તો ગણતરીમાં ઈઝી પડશે. સમીકરણ આપણે લખીએ છીએ V બરાબર Vm sin ઓમેગા ટી. સમીકરણ આ લખીએ છીએ ને. તો હવે એક કામ કરીએ, V max કેટલા છે? આ તો કયા આપ્યા છે? વોલ્ટમીટર હંમેશા આરએમએસ માં આપે. તો V RMS બરાબર 234 છે. તો V max કેટલા થાય? √2 into V RMS. આ થઈ જશે. હવે ઓમેગા કેટલા? તો ઓમેગા 2πf. અને મેં તમને કહ્યું હતું ભાઈ 2π થશે 3.14 અને ફ્રીક્વન્સી કેટલી છે? 50 છે. તો 50 લખીએ તો ઓમેગા કેટલા થાય? 314 થશે. પણ આપણે પાઈ એમના એમ રાખવાનો છે. તો પાઈ એમના એમ રાખીશું એટલે 100 પાઈ થઈ જશે. તો ઓમેગા આવી ગયો. હવે તમારે આની અંદર Vmax શોધી કાઢો. √2 into 234 331 અને આ ઓપ્શન રાઈટ થશે. જો સમજ રાખજો, દરેક જણા માટે કહું છું, હું કોઈ સ્પીડ કરવાનું નથી માંગતો આ ચેપ્ટરમાં. જે કરાવીશ એક લેક્ચર વધારે જશે, આપણે કોઈ વધારે પેલું નથી, પણ પ્રોપર સમજ આવી જોઈએ દરેકને. હવે નેક્સ્ટ એના પછી કહ્યું છે એસી પ્રવાહમાં ડીસી એમીટર ઉપયોગમાં નહીં આવતું. રીઝન બોલી જાઓ મોઢે, અંદર જોવાની જરૂર નથી. સમજાવ્યું હતું મેં તમને. એસી મેઝરમેન્ટમાં ડીસી મેઝરમેન્ટ સરેરાશ મૂલ્ય 0 થઈ જાય. બરોબર? એનું સરેરાશ કેટલું થઈ જાય છે? 0 થાય. એટલે એ રિઝલ્ટ ઉપયોગમાં નહીં આવે. ઓકે, અહીંયા કહ્યું છે અર્ધ આવર્તકાર પર એસી વોલ્ટેજનું સરેરાશ મૂલ્ય અને આરએમએસ મૂલ્ય એનો ગુણોત્તર બોલો. અર્ધ આવર્તકાળ પર આ રીતનો અર્ધ આવર્તકાળ હોય એમાં સરેરાશ મૂલ્ય અને આરએમએસ મૂલ્ય એનો
ગુણોત્તર કેટલો થાય? ચલો વિચારીને ગણતરી કરીને મને કહો. અર્ધ આવર્તકાળ પર સરેરાશ કેટલું છે? કેટલું થાય ભાઈ? આ વેક્સ વોલ્ટેજ લખ્યો છે તો આ વોલ્ટેજ મેક્સિમમ હશે. કેટલું આવે? 2 Vm upon pi. તો RMS કેટલું? ના હોય તો શોધી કાઢીશું. એમાં ક્યાં અઘરું પડશે તમને? ના હોય તો શોધી કાઢાય. તો V બરાબર કયું સૂત્ર છે? એસી છે ને, તો V બરાબર લખો Vm sin સ્ક્વેર ઓમેગા ટી. કદાચ મારું લખવામાં ભૂલ હતી. RMS ઓકે, અર્ધ આવર્તકાળ પર સરેરાશ જ 2 Vm થાય છે ને? બરાબર છે, મારી લખવામાં નહીં, સમજવામાં ભૂલ છે. તો હવે એક કામ કરો, કોઈ વાંધો નહીં. જો અહીંયા તમને કઈ કન્ફ્યુઝન હોય તો આપણે પહેલા RMS શોધી કાઢીએ. તો VRMS માટે શું લખીશું ભાઈ? પહેલા સ્ક્વેર કરી નાખો. કેટલા થાય? V max સ્ક્વેર sin સ્ક્વેર ઓમેગા ટી. પછી મીન લો. મીન લેશો તો V max સ્ક્વેર બહાર નીકળી જાય. sin સ્ક્વેર ઓમેગા ટી કેટલું થાય ભાઈ? આના માટે અર્ધ આવર્તકાળ પર છે, ટોટલ માટે નથી. તો મારે ફાઇન્ડ કરવું પડશે. 1/2 ના કહી દેતા, આમાં નહીં થાય એ રીતનું. અહીંયા કઈ રીતે ફાઇન્ડ કરીશું? 1/t. 0 થી 1/t નહીં આવે. થીટા લેવો હોય થીટા લઈ લઉં, બરોબર? ચલો થીટા લઉં તો 1/pi આવે, બરોબર? અને 0 થી પાઈ લિમિટ અહીંયા કયું લખીશું? સોરી, અહીંયા sin સ્ક્વેર થીટા અને d થીટા કરી દીધું છે. ખબર પડી કે નહીં? V max કર્યું, અહીંયા 1/pi અર્ધ આવર્તકાળ 0 થી પાઈ sin સ્ક્વેર થીટા ઇન્ટુ d થીટા કરી નાખ્યું છે. તો હવે આમાં શું થયું ભાઈ? V max સ્ક્વેર થશે, 1/pi રહેશે. sin સ્ક્વેર નું શું થાય? સંકલન કરવું પડે. 1 માઇનસ cos 2 થીટા બાય 2. 0 થી હજી તો સંકલન બાકી છે પાછું. d થીટા ક્લિયર છે? હવે આને આપણે એક કામ કરીએ. V max સ્ક્વેર અપોન 2 પાઈ બહાર લાવી દઉં છું. 2 પાઈ લખું છું, બરોબર છે? અને 0 થી પાઈ છે. તો અહીંયા આનું સંકલન થાય 1 નું થશે, સોરી થીટા થઈ જશે, બરોબર? અને માઇનસ કોસ નું શું થાય? માઇનસ sin 2 થીટા બાય 2 થશે. લિમિટ 0 થી પાઈ. વેલ્યુ મૂકો અંદર. તો વેલ્યુ મૂકશો તો કેટલો થશે આનો આન્સર? જે હું અહીંયા લખું છું. તો અહીંયા V max સ્ક્વેર અપોન 2 પાઈ. થોડો લાંબી થાય ગણતરી, પણ સમજ તો આવી જોઈએ તમને. અહીંયા એકવાર પાઈ લખો, માઇનસ sin પાઈ 0 થઈ જશે, એટલે એ લખવાની જરૂર નથી. ખબર પડે છે ને? અહીંયા પાઈ લખ્યું તો sin પાઈ 2 પાઈ 0 થશે, એટલે હું લખતો નથી. અને sin અહીંયા 0 થાય, sin 0 એ 0 થશે. ધેટ મીન્સ આ આવ્યું. તો કેટલા આવ્યા ભાઈ? V max સ્ક્વેર બાય 2 થયા. તો VRMS કેટલા થયા? Vm બાય √2. હવે ભૂલ થશે, યાદ રાખજો. એવું જરૂરી નથી કે અર્ધ આવર્તકાળ હોય તો આપણે અને કેમ થશે એ બી હું હવે તમને ક્લિયર કરું છું. પહેલા કોન્સેપ્ચ્યુઅલી ક્લિયર થઈ જાવ, ફંડામેન્ટલ સમજ આવી જુઓ. તો RMS મૂલ્ય કેટલું આવ્યું? Vm upon √2. ચલો આ બેનો રેશિયો લઈ લો, જવાબ નક્કી કરો કેટલો થાય છે. ઓકે, હવે અહીંયા બતાવ્યું છે V બરાબર 8 sin ઓમેગા ટી પ્લસ 6 sin ઓમેગા ટી. RMS મૂલ્ય કયું સૂત્ર આપણું વાપરું ભાઈ? સોરી, VRMS હમણાં મેં નહોતું કહ્યું? √a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર બાય 2 કહ્યું હતું કે નહીં? તો 8 નો વર્ગ વત્તા 6 નો વર્ગ ભાગ્યા 2 કરો, કેટલો થાય જવાબ? જોઈએ છે ગ્રાફ કયો સાચો છે તમને લોકોને ખબર પડવી જોઈએ. કોના માટે આપ્યો છે? IRMS વિરુદ્ધ આવૃત્તિનો LCR AC શ્રેણી પરિપથ માટે. જો એક મિનિટ,
એમને લખવામાં સમજવામાં જે હોય ભૂલ. આપણે પહેલો ગ્રાફ કોના માટે છે કોઈના માટે ભાઈ? એકલો આર હોય એકલો એલ હોય એવું કોઈના માટે થાય છે? કોઈના માટે નહીં થાય. એલસી માટે થતું હતું? હા, તો તમને લોકોને ધ્યાન પર હોવું જોઈએ કે એ સ્ટેપ એલસી માટે છે. તો હવે એલસી નું રિલેશન યુઝ કરી અને એ ગ્રાફ બતાવી શકીએ છીએ. હવે અહીંયા એની રકમમાં થોડીક સમજ મિસ્ટેક હતી, બાકી કઈ છે નહીં. એક ડીસી પરિપથ ડીસી એમીટરમાં I બરાબર 200√2 cos ઓમેગા ટી માઇનસ ડેલ્ટા જેટલો પ્રવાહ પસાર કરવામાં આવે છે. ડીસી નહીં આવે, એસી આવશે. તો એનું એમીટરનું રીડિંગ કેટલું? ચલો એક કામ કરો, ડીસી માંથી પસાર કર્યો છે, રાઈટ? તો કેટલું આવે એમીટરનું રીડિંગ? જીરો આવે. કેમ જીરો આવે? કારણ કયું એમીટર યુઝ કર્યું છે? આ કયું એમીટર છે? ડીસી એમીટર. ડીસી એમીટર એવરેજ મૂલ્ય માપે. સમજ રાખજો, ડીસી એમીટર એવરેજ મૂલ્ય માપે અને આનું એવરેજ મૂલ્ય કોસ નું કેટલું થાય? ઝીરો થઈ જાય. એટલા માટે એસી એમીટર જોવો અને એસી એમીટર આરએમએસ મૂલ્ય માપે. નોટ કરવું હોય તો કરીએ કે ડીસી એમીટર હશે એ એવરેજ મૂલ્ય માપે છે અને એસી એમીટર હોય એ આરએમએસ મૂલ્ય માપે છે. ચલો અહીંયા બતાવી શકશો આમાં I બરાબર Im cos ઓમેગા ટી આવર્તકાળ પર સરેરાશ મૂલ્ય કેટલું થાય? 0 થશે. બાકીના શું કરો ભાઈ? ખ્યાલ હોવો જોઈએ. હવે અહીંયા બતાવ્યું છે નીચેનું સમીકરણ V બરાબર 100 sin ઓમેગા ટી અને sin ઓમેગા ટી લખી દઉં, 100 છે અને cos ઓમેગા ટી આપ્યું છે. તો આનું આરએમએસ મૂલ્ય કેટલું અને મેક્સ આવૃત્તિ કેટલી? આરએમએસ મૂલ્ય અને આવૃત્તિ કેટલી? ચલો આ સૂત્ર લખ્યું છે મેં. આપણને V બરાબર V બરાબર 100 ભાગ્યા 2 કરી નાખું છું તો કૌંસમાં શું રહેશે? 2 sin થીટા, થીટા પછી લખું છું અને cos થીટા થાય. આવું 2 વડે ઉપર નીચે ગુણી કાઢ્યા તો 2 sin થીટા cos થીટા. તો V બરાબર કેટલા આયા? 50 થયા અને અહીંયા થશે sin 2 થીટા. આટલું થાય. તો V બરાબર 50 તો છે જ, sin આમાં 2 થીટા કેટલો હતો? 100 પાઈ ટી હતો. તો V બરાબર કયું સૂત્ર થયું ભાઈ? 50 sin 200 પાઈ ટી થાય. કોના જેવું છે? Vm sin ઓમેગા ટી. બોલો Vmax કેટલા આયા? 50 છે. ઓમેગા કેટલા? આવૃત્તિ. તો ઓમેગા બરાબર 200 પાઈ છે. આ તો આરએમએસ લઈ લો, તમે તો યુઝ તો કરી શકો ને. મેં ફક્ત હું તો તમને આઈડિયા આપું છું. ઓકે, તો ઓમેગા ના બદલે 2 પાઈ f કરો તો તમને f મળી જશે અને Vmax બાય √2 કરો તો આરએમએસ આવશે. કયો આવે? ઓકે, દરેકને સમજ આવે છે? ક્લિયર રાખજો આ બધામાં. હવે અહીંયા બતાવ્યું છે એસી ઉદ્ગમમાં વોલ્ટેજ 200 છે, ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ છે. 0.01 સેકન્ડમાં ના સમયગાળા દરમિયાન વોલ્ટેજનું સરેરાશ મૂલ્ય બોલો. વોલ્ટેજનું સરેરાશ મૂલ્ય શું કહે? કેમ 0 થશે? ઝીરો ત્યારે જ થાય આપણને ખબર હોય કેટલો સમય આપ્યો છે, ટી કેટલો છે, ફ્રીક્વન્સી કેટલી છે? 50 હર્ટ્ઝ છે. તો આવર્તકાળ કેટલો? 1/50 કેટલો થાય? 0.02 સેકન્ડ આવર્તકાળ. અને આપણને જે ટાઈમ આપ્યો છે એ કેટલો છે? કયું સૂત્ર આવે? 2Vm/π આવે.
હજી એક કામ કરીએ છીએ, જો કે હું માનું ત્યાં સુધી એક પણ નહીં આન્સર આવશે, કારણ હું તમને કહું છું એસી ઉદ્ગમનો વોલ્ટેજ મહત્તમ નહીં કીધું એટલે આરએમએસ નહીં કહી શકીએ. આરએમએસ બરાબર કેટલો છે? 220 વોલ્ટ છે. તો મેક્સિમમ કેટલો થાય? √2 ટાઈમ VRMS, √2 ગુણ્યા 220 થશે. બરોબર. હવે આપણે જે માંગ્યું છે એનો આન્સર V એવરેજ કેટલો થાય? તો V એવરેજ થશે 2Vm upon pi થાય. બરોબર છે. હવે 2 upon pi અને V max કેટલો? √2 ટાઈમ 220. કોઈ બનતો હોય તો ઠીક, બાકી પછી એક પણ નહીં આવે. બરોબર. ઓકે, મેથડ સમજ રાખજો, નાની ભૂલો ના થવી જોઈએ આ ટાઈપની. હવે કયું છે? એસી પરિપથમાં પ્રવાહનું મૂલ્ય આટલું આપ્યું છે. પ્રવાહ કયા સમયે મહત્તમ મૂલ્ય મળશે? પ્રવાહનું મહત્તમ મૂલ્ય. તો એક કામ કરો, I મેક્સિમમ કેટલો થાય? 2 થાય ને. હવે પ્રવાહનું મહત્તમ મૂલ્ય સૌ પ્રથમ કયા સમયે મળે? તો મારે શું કરવું પડે? I બરાબર I મેક્સ લઈ લઉં, જો પ્રોપર મેથડ થી કરું છું. બાકી પછી તમે જે ઠીક લાગે તમને જે પ્રમાણે કરતા હોય. I મેક્સ 2 છે તો આપણું મહત્તમ મૂલ્ય 2 થાય ત્યારે 2 થશે, અથવા બીજા શબ્દોમાં અહીંયા sin 100 પાઈ t પ્લસ π/3 એમ કરી શકું. આ મહત્તમ થાય એનો મતલબ કે sin 90 થવા જોઈએ, અને sin 90 થાય એટલે π/2 થવા જોઈએ. π/2 બરાબર આ એંગલ 1 થયો ને, તો sin 1 થઈ જશે ત્યારે π/2 થવા જોઈએ. તો આનો મતલબ કે 100 પાઈ t વત્તા π/3 બરાબર π/2 થાય. તો તમે t ફાઇન્ડ કરી લો કેટલો થાય છે. ઓકે, અને બીજી રીતે ગણી શકાય, કદાચ π/3 એ છે મેક્સિમમ જવું હોય તો એને ક્યાં જવું પડે? sin છે તો અહીંયા તમે જોવાનું ટ્રાય કરો. હા, તો અહીંયા π/3 એ છે ને એટલે 60 છે, 60 છે અને એને જવું છે 90 તો 30 નો ખૂણો પાર કરવો પડે. તો ઓમેગા ટી બરાબર 30 કરી દેવાનું. 30 એટલે π/6 કરો, પછી કિંમત મૂકી દો તો આ જવાબ આવે. બહારનો ડીસી પ્રવાહ છે I બરાબર 9 sin ઓમેગા ટી. એ પ્રવાહ બીજો એસી છે તો આરએમએસ કેટલું? દાખલા સમજજો આ બધા. I ડીસી છે 9 એમ્પિયર, I એસી છે 12 એમ્પિયર છે. 9 sin ઓમેગા ટી આરએમએસ કેટલો થાય? આરએમએસ કેટલો થશે? યાદ રાખજો, I ટોટલ બરાબર I એસી પ્લસ I ડીસી થાય. I એસી પ્લસ I ડીસી થશે. તો I બરાબર એસી ડીસી આગળ લખી દઉં તો આ 12 વત્તા કેટલા લખાય? 9 sin ઓમેગા ટી. હવે આરએમએસ કરવું હોય શું કરાય ભાઈ? સ્ક્વેર કરવાનો, મીન લેવાનો, રૂટ લેવાનો. પ્રોપર મેથડ થી જઈએ તો સ્ક્વેર કરી દો. સ્ક્વેર કરશો તો અહીંયા 12 નો વર્ગ 144, અહીંયા થશે 2 ગુણ્યા 12 ગુણ્યા 9 sin ઓમેગા ટી પ્લસ 9 નો વર્ગ 81 sin સ્ક્વેર ઓમેગા ટી. બોલો થાય સ્ટેપ? સ્ક્વેર કર્યું એટલે આનું. હવે મીન લો તો સીધું જ લખીશ 144 નું 144, સાઈન નું 0 થાય, સાઈન નું મીન 0 આવશે એટલે આખું સ્ટેપ નીકળી જશે. સાઈન સ્ક્વેર નું 1/2 થાય તો અહીંયા 81 અને અહીંયા રહેશે 1/2. આ આપણને જે બી વેલ્યુ આવે અને છેલ્લે આરએમએસ લખવાનું બરાબર રૂટ મીન સ્ક્વેર. તો છેલ્લે રૂટ લો તો આપણે જે વેલ્યુ આવે એને રૂટમાં કરો, આમાંથી કોઈ આન્સર થશે બનશે. મેથડ સમજ રાખજો હવે કઈ રીતે ગણાય છે. હવે આ તો સિમ્પલ ક્વેશ્ચન છે. આરએમએસ મૂલ્ય 10 છે તો મહત્તમ મૂલ્ય કેટલું થાય?
આરએમએસ મૂલ્ય 10 છે. ઓકે ગુડ. સિમ્પલ ક્વેશ્ચન મેં કહ્યું તો ભાઈ આરએમએસ એ આઈ મેક્સ ના કેટલા ટકા છે? 70% છે. અહીંયા બતાવ્યું છે એસી વોલ્ટેજ ની આવૃત્તિ 50 છે, આરએમએસ મૂલ્ય 10 છે, પ્રવાહ 0 થી શરૂ થાય છે અને મહત્તમ થવા માટે નો સમયગાળો અને પ્રવાહનું મહત્તમ મૂલ્ય એ કેટલું થાય? થોડું વિચારો 2 મિનિટ. ગુડ. પ્રવાહનું મહત્તમ મૂલ્ય I max is equal to √2 ટાઈમ I RMS બરાબર √2 અને I RMS 10 છે. હા, અને કયું બતાવ્યું છે એનું મૂલ્ય? 0 થી મહત્તમ, 0 થી મહત્તમ, 0 થી આ ટાઈમ, તો આ T/4 થાય. કેટલો ટાઈમ આવે? T/4. હવે T તમારે ફાઇન્ડ કરવો હોય તો ફ્રીક્વન્સી પરથી ફાઇન્ડ કરીએ કે, કારણ કે T બરાબર કેટલા આવે? 1/f અને આપણો ટાઈમ જે છે એ T/4 લેવાનો. ધેટ મીન્સ 1/4 into f. સીધી કિંમત મૂકી દો તો એક જવાબ આવી જશે. કયો ઓપ્શન થશે વિચાર લેજો. ઓકે. અહીં શું બતાવ્યું છે? ઇલેક્ટ્રિક બલ્બ ને 220 વોલ્ટ 50 હર્ટ્ઝની સપ્લાય લાગુ પાડીએ છીએ. ચોપડીમાં પહેલો દાખલો આપણે જોયો હતો, લગભગ આ ટાઈપનો હતો, રેટિંગ હતું. તો વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય કેટલું? જો કે આ તો સિમ્પલ છે, એનથી બી કોઈ વધારે છે નહીં, કારણ કે આ કયું મૂલ્ય આપ્યું છે? આરએમએસ બરાબર 220. તો વી મેક્સ બરાબર √2 ટાઈમ વી આરએમએસ. ઓકે. અહીંયા શું બતાવ્યું છે ભાઈ? I બરાબર 2 cos ઓમેગા 2 ઓમેગા t પ્લસ 5 આપ્યો છે. પ્રવાહનું આરએમએસ મૂલ્ય આ તો સિમ્પલ છે. I max કેટલો? 2 થાય તો √2 આવશે. અહીં બતાવ્યું છે V બરાબર 100 sin 50 પાઈ t છે. તો મહત્તમ વોલ્ટેજ આ કયો થાય ભાઈ? મહત્તમ વોલ્ટેજ થાય. તો મહત્તમ વોલ્ટેજ 100 થઈ ગયો બરોબર. તો આ બે માંથી એક આવશે. અને આવૃત્તિ કેટલી છે? ઓમેગા બરાબર 50 પાઈ બરોબર, અને એના બદલે 2 પાઈ f કરી દો તો આવી ગયો ડી ઓપ્શન. અને બીજું શું માંગ્યું છે? ઓકે ચલો, આરએમએસ નું મહત્તમ નું બધું માંગ્યું છે, પણ ટૂંકમાં આ ડી ઓપ્શન સેટ થઈ જશે. એમાં યાદ કરો, હમણાં જ પૂછ્યો તો ક્વેશ્ચન, I1 sin ઓમેગા t પ્લસ I2 sin ઓમેગા t એનું આરએમએસ મૂલ્ય √I1² + I2² / 2 થશે. અહીં કહ્યું છે એસી પરિપથમાં દરેક 2 × 10⁻² સેકન્ડના ગાળામાં વિદ્યુત પ્રવાહ દિશા ઉલટાવે છે. કેટલો સમયમાં દિશા ઉલટાવે? હા, આટલા સમયમાં આમ થાય તો આ દિશા ઉલટાઈ કહેવાય. તો આ ટાઈમ કયો થયો? T/2. તો T/2 બરાબર કેટલા છે? 2 × 10⁻². તો T બરાબર કેટલા? 4 × 10⁻². તો ફ્રીક્વન્સી કેટલી? 1/t. શોધી કાઢો કેટલું થશે? 25 હર્ટ્ઝ આવે. ઓકે ચલો, હવે આમાં વિચારીને શાંતિથી કહેજો. જો કે આવડે એવો હશે, T બરાબર 0 સમયે વોલ્ટેજ કેટલો છે? 0 છે. T બરાબર 1/100 પાઈ સેકન્ડે વોલ્ટેજ 2 વોલ્ટ છે. વોલ્ટેજ 2 વોલ્ટ છે. તો 100 વોલ્ટ નું મૂલ્ય સુધી પહોંચવા બાદ ઘટવા લાગે છે. વોલ્ટેજ આટલે સુધી પહોંચી ઘટે છે. વોલ્ટેજની આવૃત્તિ કેટલી? ટ્રાય કરો તો. શરૂઆતમાં બતાવ્યું T બરાબર 0 એ V બરાબર 0 છે. તો આપણને એની તરત સમજ આવી જવી જોઈએ, સાઈન વક્ર હશે. વક્ર કયો હોવો જોઈએ? સાઈન થશે, કારણ કે સમય T બરાબર 0 એ વોલ્ટેજ 0 છે. હવે આ સ્ટેપ આપણને, ચલો સાઈન વક્ર છે તો આપણે વોલ્ટેજનું સૂત્ર આવું થશે, V બરાબર Vm sin ઓમેગા t. આ સ્ટેપ લખી શકીએ છીએ. હવે એમાં મહત્તમ વોલ્ટેજ વધતો ક્યાં સુધી જાય?
100 વોલ્ટ સુધી. તો V બરાબર મેક્સિમમ 100 વોલ્ટ લખું છું sin ઓમેગા ટી. હવે વોલ્ટેજ નું મૂલ્ય t કેટલા સમયે? t બરાબર 1/100 પાઈ એ ટાઈમ દરમિયાન અહીંયા 2 વોલ્ટ જેટલું જોવા મળે છે. તો આપણે અહીંયા વોલ્ટેજ નું મૂલ્ય લખું છું 2 બરાબર 100 અને અહીંયા sin ઓમેગા એમના એમ રાખું, ઓમેગા ના બદલે 2 પાઈ f કરી દઉં છું, ફ્રીક્વન્સી શોધવો છે અને ટાઈમ કરવું છું 1/100 પાઈ, 1/100 પાઈ. તો આટલું એક સ્ટેપ આવ્યું છે. હવે થોડુંક ધ્યાન આપશો તો અહીંયા તમને સીધો અંદાજ આવી જશે કે 1/50 રહે બરાબર sin, અહીં પાઈ પાઈ કેન્સલ થશે, 2 કેન્સલ થાય, f/50 રહેશે. શું આવે હવે જવાબ? બોલો. ગુડ. કારણ કે ખૂણો નાનો હોય તો આપણે એમ કહી શકીએ કે sin થીટા નિયરર ટુ થીટા થાય. તો એનો મતલબ કે 1/50 ઇઝ ઇક્વલ ટુ f/50 આવે. 50 કેન્સલ, ફ્રીક્વન્સી 1 હર્ટ્ઝ થઈ જાય, ફ્રીક્વન્સી 1 હર્ટ્ઝ થશે. ધ્યાન રાખજો. ચલો આનું કયું મૂલ્ય માગ્યું છે? 3 બોલો. મેક્સિમમ કેટલું? 100 છે. RMS 100 થાય, 100 થશે, મેં લખાવ્યું હતું તમને. અને એવરેજ 0 થાય, એવરેજ 0 થશે, પ્લસ માઇનસ એટલે 0 આવે. RMS 100 થશે. પેટર્ન એક ભાગ પૂરો કર્યો. કયો ભાગ પૂરો કર્યો ભાઈ? આપણે RMS શોધવાનું, મેક્સિમમ વેલ્યુ શોધવાની, એની પેટર્નના દાખલા એક પૂરા કર્યા. બરોબર છે. હજી બીજો છે એના આધારિત, પણ અત્યારે હાલ હું તમને હજી ગણાવું છું, પણ 2 મિનિટ હું કહેવા માંગુ છું. એક પેટર્ન મેં જે સમજાવી છે ને એનો બેઝિક આઈડિયા ક્લિયર કરવા માટે આટલા દાખલા ઇનફ થશે ગુજકેટ ગુજરાત બોર્ડ માટે. વધારે પછી એમાં જોશો તો એ જ પેટર્ન આવશે અને જોવો તો બેટર છે, પણ આટલા કોન્સેપ્ટ બી ક્લિયર કર્યા હશે તો વાંધો નહીં આવે. હવે આના કોન્સેપ્ટ સમજવા બહુ જરૂરી છે. હું શાંતિથી રિવાઇઝ કરું છું અને કોન્સેપ્ટને જ્યાં જરૂર પડે ત્યાં આપણે ઉપયોગ કરતા જઈશું. હવે કયો ટોપિક આવ્યો છે? આપણે અત્યાર સુધી ભણ્યા LCR AC શ્રેણી પરિપથ. LCR AC શ્રેણી પરિપથ. તો અહીંયા જો એનું વિકલ સમીકરણ કયું હતું તમને લોકોને યાદ હશે? L C અને R હતા. તો એનું વિકલ સમીકરણ તમને ખ્યાલ હશે, મેં આગળ એક બનાવ્યું હતું. અને ના હોય તો આપણે એક સીધું L નું કયું લખાતું હતું? L di/dt. C નું I નું કયું લખતા હતા? I into R. અને C નું કયું લખતા હતા? Q/C બરાબર V બરાબર VM sin લખીએ, cos લખીએ. આ સ્ટેપ બનતું હતું. I ના બદલે d2q/dt², d2q/dt² થશે. બરોબર છે. અને I ના બદલે dq/dt લખાય તો અહીંયા સ્ટેપ સમજો. L d2q/dt² પ્લસ I ના બદલે dq/dt અને R રહેશે પ્લસ q/c બરાબર આ સ્ટેપ Vm cos ઓમેગા t આવે. L વડે ભાગી નાખું, L વડે ભાગી નાખું તો અહીંયા d2q/dt² બરાબર R/L સોરી પ્લસ R/L dq/dt પ્લસ q/LC બરાબર Vm/L. આવું સ્ટેપ ઇન્ટુ cos ઓમેગા t આ સ્ટેપ બનશે. હવે ધ્યાન રાખો અહીંયા આ જે આખું સ્ટેપ બન્યું છે એને આની સાથે બેલેન્સ કરો તો અહીંયા લખવામાં ભૂલ છે. કઈ છે? અહીંયા R/L છે ને અમને શું લખ્યું છે? L/R. બાકી કોઈ વધારે ભૂલ નથી. તો અહીંયા હું લખી દઉં છું R/L કરું છું. અને એને કોની સાથે કમ્પેર કર્યું છે? તો એને પ્રણોદિત દોલનો સાથે કમ્પેર કર્યું છે. પ્રણોદિત દોલનો એટલે યાદ આવે છે જે આપણે અમંદિત દોલનો પછીનો ટોપિક જોયો હતો. એનું સૂત્ર હતું d2y/dt² પ્લસ b/m dy/dt પ્લસ k/m into y બરાબર f(m sin ઓમેગા t). હવે એક એક સ્ટેપને સમજાવો, બેલેન્સ કરો
તો તમને અંદાજ આવશે વિદ્યુત ભાર છે, અહીંયા સ્થાનાંતર છે, તો રેખીય ગતિમાં જે સ્થાનાંતર ભાગ ભજવે છે એ જ શ્રેણી મતલબ કે એસી માં કોણ ભાગ ભજવશે? વિદ્યુત ભાર ભાગ ભજવશે. એનો મતલબ કે સ્થાનાંતરની વધઘટ થતી હતી, દોલનો સ્થાનાંતર ના થતા હતા દોલનોમાં, અહીંયા વિદ્યુત ભારના દોલનો થાય છે. કોના દોલન થાય છે? વિદ્યુત પ્રવાહના દોલન નહીં થતા, મેઇન કોના થાય છે? વિદ્યુત ભારના થાય છે. પછી એના કારણે બીજા બધા વધઘટમાં આવે છે. તો સ્થાનાંતર ના હતા તો અહીંયા વિદ્યુત ભારના છે. બીજું ડીવાય અપોન ડીટી એટલે વેગ થાય, ડીવાય અપોન ડીટી એટલે વેગ થશે. અહીંયા ડીક્યુ અપોન ડીટી એટલે પ્રવાહ થાય. તો વેગને સમતુલ્ય રાશિ કઈ કહેવાય? વિદ્યુત પ્રવાહ છે. બીજું બી એટલે અમંદન ગુણાંક છે, બી એટલે અમંદન ગુણાંક છે. અહીંયા અવરોધ કહેવાશે એના બદલે. ચલો અહીંયા ધ્યાન આપો. હવે કમ્પેર કરીએ છીએ તો કમ્પેરમાં જે દળ ભાગ ભજવે છે એ જ અહીંયા જડત્વ ઇન્ડક્ટર ભાગ ભજવશે. તો એનો એક સીધો કોન્સેપ્ટ અહીંયા યાદ રાખજો, જે તમે બેક ઈએમએફ માં ભણતા હતા, આત્મપ્રેરિત ઈએમએફ માં. તો જે ઇન્ડક્ટર છે એ જડત્વની જેમ ભાગ ભજવશે, ઇન્ડક્ટર જડત્વની જેમ ભાગ ભજવશે. એટલે યાદ રાખજો દળનો જેમ જડત્વ બનશે. હવે બાકી પછી વોલ્ટેજ છે એ ફોર્સની જેમ ભાગ ભજવશે. તો આટલી કમ્પેરિઝન બને છે. એ કમ્પેરિઝન અહીંયા બતાવી છે, જે દરેકને ખ્યાલ હોવો જોઈએ, આવડવી પણ જોઈએ. સ્થાનાંતર તો વિદ્યુત ભાર થશે, વેગ ડીવાય અપોન ડીટી તો અહીંયા ડીક્યુ અપોન ડીટી વિદ્યુત પ્રવાહ થશે, અવરોધક ગુણાંક તો અવરોધ આવશે, દળ તો જડત્વ બનશે, અહીંયા ઇન્ડક્ટન્સ આવશે, બળ અચળાંક છે તો 1/c થશે. આવૃત્તિ √k/m બનતી હતી, અહીંયા 1/LC હમણાં થોડાક ટાઈમમાં સાબિત થશે, 1/LC. આવર્ત બળ FO sin ઓમેગા t અહીંયા થશે આવર્ત વોલ્ટેજ VM sin ઓમેગા t. આટલું પહેલા ક્લિયર થવું જોઈએ આ બધું જ, કે એ કઈ રીતે આવ્યું તો આ બે ના કમ્પેરિઝન પરથી આવી જશે. અને કમ્પેરિઝન પરથી આપણે આ પ્રિપેર કરી શકીએ છીએ. આટલી વસ્તુને તમને પ્રોપર રીતે ધ્યાન રાખી દેવાની છે આ હિન્ટમાં. હવે એના પછી માત્ર ઇન્ડક્ટન્સ હોય તો આ બધા પોઈન્ટ્સ મેં તમને બતાવ્યા હતા, જે એકવાર રિવિઝનમાં લઈએ છીએ. માત્ર ઇન્ડક્ટન્સ હોય તો જે જૂના વખતમાં આપણને સંકર સંખ્યાના આધારે રજૂ કરતા હતા એટલા માટે છે. તમે જે નહીં લખો તો સીધું જ ચાલશે. XL બરાબર કેટલા? ઓમેગા L તો બરાબર 2πfL. તો XL વર્સિસ F નો ગ્રાફ એ સુરેખ આવશે, જે દરેકને ધ્યાન આવવું જોઈએ. અને અહીંયા એક ખાસ ધ્યાન આપવા જેવું કહ્યું છે, ડીસી પ્રવાહ હોય તો એમાં કોઈ ઓમેગા હશે જ નહીં, તો એનો મતલબ XL કેટલો થઈ જશે? 0 આવશે. ડીસી માં ઓમેગા છે જ નહીં, એનો મતલબ XL 0 થશે. હવે કેપેસિટર હોય તો XC બરાબર 1/ωc અને ડીસી હોય તો ઓમેગા 0 હોય તો XC બરાબર કેટલા છે? 1/ωc. પણ ઓમેગા 0 છે, 1/0 તો એનો અવરોધ કેટલો થઈ ગયો? ઇન્ફાઇનાઇટ થાય. કોના માટે? ફક્ત ડીસી માટે, બીજા માટે નહીં. ઓકે, LCR તો આ લખવાની જરૂર નથી, આ જૂનો વખતનું છે એટલે એને છોડ દો. પણ મોડ Z તો આપણને આવડે જ, √r² + XL - XC², √r² + XL - XC². કણા તફાવત tan ડેલ્ટા કો tan phi કો તો XL - XC/R, XL - XC/R થશે. હવે I નું સૂત્ર, તો I નું સૂત્ર કયું થાય? Vm/mod Z થાય. Vm/Z cos લખો, sin લખો, sin ઓમેગા t - ડેલ્ટા, sin ઓમેગા t - ડેલ્ટા. હવે એક બીજી વાત કહું છું, તમે જે મોડ્યુલ જોશો ને તો મોડ્યુલ ની અંદર અહીંયા cos ના બદલે શું લખેલું હશે? આ sin ના બદલે cos લખેલું હશે. અને જે બી દાખલા ગણ્યા હશે એ મે બી cos થી બી ચાલુ થતા હોય, તો એમાં કન્ફ્યુઝ નહીં થવાનું. sin હોય cos હોય બધાનો બિહેવિયર ના આધારે જ મૂળ એ આવર્ત રીતે ચેન્જ થાય છે, એટલે એનું બિહેવિયર સરખા જેવું જ હશે. આ ધ્યાન પર રાખી દેજો આ બે વસ્તુઓ. હવે વોલ્ટેજ નું સૂત્ર તમને ખ્યાલ હશે, V બરાબર ફેઝરની રીતથી √VR² + VL - VC². તો એમાં tan phi કયો આવે? VL - VC/VR. ટેક્સ્ટબુકમાં ટોટલ ભણેલા છીએ આપણે, VL - VC/VR. અને એ જ લખાય XL - XC/R પણ થશે. હવે અહીંયા જે કમ્પેરિઝન બતાવી છે એ કમ્પેરિઝન મેં તમને કાલે લખાઈ હતી. કઈ કઈ કમ્પેરિઝન છે? માત્ર RLC
પછી RL પરિપથ, RC પરિપથ, LC પરિપથ અને LCR પરિપથ, એ બધાની કમ્પેરિઝન છે જે હું PDF માં કાલે અત્યારે મોકલું છું, તો એમાં તમને ખ્યાલ આવી જવો જોઈએ કઈ રીતે લખાય છે. હવે અત્યારે હાલ આપણે થોડાક એક્ઝામ્પલ ચેક કરીએ છીએ, વધારે નથી કરતો, બાકીના નેક્સ્ટ લેક્ચરમાં 2 દિવસમાં જોઈ લઈશું. તો આનો ક્વેશ્ચન આપણે સમજવાનો ટ્રાય રાખીએ કે 100 વોલ્ટ DC પ્રાપ્તિ સ્થાન સાથે જોડવામાં આવે છે ત્યારે 1 એમ્પિયર પ્રવાહ માલુમ પડે છે. આ જ સોલેનોઇડને 100 વોલ્ટના AC પ્રાપ્તિ સ્થાન સાથે જોડવામાં આવે છે તો 0.5 એમ્પિયર પ્રવાહ માલુમ પડે છે. પ્રાપ્તિ સ્થાનની આવૃત્તિ 50 હર્ટ્ઝ છે. તો સોલેનોઇડનો ઇમ્પેડન્સ અને ઇન્ડક્ટન્સ બે કેટલા? શું માંગ્યું છે? Z માંગ્યો છે ને L માંગ્યો છે. જણાએ સમજવાના છે ક્વેશ્ચન, એટલા માટે હું ખાસ કહું છું કે લેવલ ગુજકેટનું છે અને નીટમાં બી એ જ લેવલ આવશે, એમાં કોઈ અઘરું લેવલ નથી. પહેલા એક ધ્યાન પર રાખો, આપણી પાસે RL પરિપથ છે. બોલો. ઇમ્પેડન્સ. ઓકે, ચલો આપણે હું બતાવું છું, કદાચ જોઈ લઈએ, ક્રોસ ચેક કરી લેજો. DC પ્રાપ્તિ સ્થાન કનેક્ટ કર્યું છે. DC કરું તો વોલ્ટેજ છે 100 વોલ્ટ, બરોબર, પ્રવાહ છે 1 એમ્પિયર. તો તમને એટલો તો અંદાજ હોય ને કે જ્યારે હું DC કનેક્ટ કરું છું ઇન્ડક્ટર કોઈ કામ ના કરે. DC ની અંદર ઇન્ડક્ટર કોઈ કામ ના કરે, માત્ર અવરોધ જ રહેશે. તો એ વખતે આપણને R જ મળે. તો R બરાબર કયું સૂત્ર? V/I થાય. તો V થશે 100, I થયો 1 એટલે 100 ઓહ્મ આવે, એ R આવી ગયો. હવે AC કનેક્ટ કરું, સોરી રેઝિસ્ટન્સ ઇન્ડક્ટર, એને AC પ્રાપ્તિ સ્થાન આપું અને વોલ્ટેજ જો 100 નો રાખું, પ્રવાહ મળશે 0.5 એમ્પિયર. તો I નું સૂત્ર કયું? V/Z થાય. V/Z કરી શકું? હવે Z કેટલો આવ્યો? V/I. ઓકે, તો V કેટલો? 100. I કેટલો છે? 0.5. તો કેટલા આયા? 200 આયા. Z 200 આયા. R આપેલો છે તો આપણો પરિપથ કયો કહેવાય? RL પરિપથ છે, C નથી. તો Z બરાબર કયું સૂત્ર? રૂટ ઓફ અથવા Z નો સ્ક્વેર કરી દઉં. Z સ્ક્વેર બરાબર R સ્ક્વેર પ્લસ XL સ્ક્વેર. તો Z કેટલા આયા? 200 આયા. તો 200 નો વર્ગ છે બરાબર R એટલે 100 નો વર્ગ વત્તા XL. XL થાય 2πfL અથવા ઓમેગા L. હવે ઓમેગા મેં તમને કહ્યું હતું 50 હર્ટ્ઝ આપ્યા, 314 લઈ લેવાની. સાબિત કરશો તો એ જ આવશે. તો 314 અને L એનો હોલ સ્ક્વેર. આમાંથી L શોધો કેટલા આવે છે. આ 2 હોય તો 2 નો વર્ગ 4 થાય, ઓછા 1 એટલે 3 થાય, બરોબર. તો 3/3 કરીએ એટલે લગભગ 1 ની આસપાસ જ આવશે. આ રીતનો જ આન્સર આવશે, બરોબર છે. સમજ રાખજો. હવે સિમ્પલ થોડાક જ દાખલા ગણીએ છીએ, આના ઘણા દાખલા છે, આપણે શાંતિથી દરેકની સમજ સાથે કેલ્ક્યુલેશન લેવાના. 60 વોલ્ટ 10 વોલ્ટ ના બલ્બને 60 વોલ્ટ 60 હર્ટ્ઝ નો AC પ્રાપ્તિ સ્થાન લાગુ પાડવામાં આવે છે તો ઇન્ડક્ટન્સ નું મૂલ્ય કેટલું હોવું જોઈએ? જો સેમ કોન્સેપ્ટ રિવાઇઝ કર્યો છે, સેમ કોન્સેપ્ટ, બલ્બનું રેટિંગ આપ્યું છે, બલ્બનું રેટિંગ આપ્યું. રેટિંગ આપ્યું એટલે શું આપ્યું કહેવાય ભાઈ? પાવર આપ્યો છે, બરાબર. પણ આપણને જનરલી આપ્યું કહેવાય, જો અહીંયા બે વસ્તુ આપી છે, P બરાબર 100 વોલ્ટ, સોરી 10 વોલ્ટ અને V બરાબર 60 વોલ્ટ. આ બે રેટિંગ કહેવાય. રેટિંગ આપ્યું એટલે પ્રવાહ આપી દીધો છે, P/V થાય. 10/60 આપણને પ્રવાહ આપી દીધો. હવે પ્રવાહ પછી અવરોધે આપી દીધો છે, V²/P. 60 નો વર્ગ ભાગ્યા 10, 360 થાય.
બરોબર, આટલું I એ આપી દીધો ને P એ આપી દીધો છે. બરોબર, હવે આપણને આ જે વેલ્યુ આપી દીધી છે આ I RMS જ લઈ લેવાનો, આટલું આપ્યું છે. તો ઇન્ડક્ટન્સ નું મૂલ્ય કે હવે શું કર્યું છે, આટલા વોલ્ટ નો ને આટલી ફ્રીક્વન્સી નો એસી લાગુ પાડ્યો. તો હવે જો આપણી પાસે એસી લાગુ પાડો બલ્બને, તો બલ્બનો પોતાનો અવરોધ તો હતો જ, અને એસી લાગુ પાડ્યો એટલે એનું બલ્બનું ઇન્ડક્ટર એ કામમાં આવી ગયું. તો આપણી પાસે હવે પ્રાપ્તિ સ્થાનમાં આ રીતનું લાગુ પાડી ગયું. તો આર આયો, એલ છે, અને આ વોલ્ટેજ કેટલાનો છે, 100 વોલ્ટનો, ફ્રીક્વન્સી કેટલાની, 60 હર્ટ્ઝ. તો બોલો હવે સૂત્ર કયું આપણું, એલ શોધવો છે. I બરાબર હમણાં લખ્યું હતું ને એ જ V/Z, બરોબર છે. તો V/Z એટલે R² પ્લસ XL². તમને અહીંયા જે આપ્યું છે એ પરથી તમે જોશો તો તમને અહીંયા જે આપેલું છે એમાં I આપ્યું છે. I કેટલો છે, 10/60, બરાબર. V કેટલો આપ્યો છે, 100 લેવાનો, આ બરોબર છે, ભાગ્યા √R². R કેટલો છે, 360, એનો વર્ગ વત્તા XL કરી દઉં છું, એનો સ્ક્વેર. તો તમને આમાં ગણતરી કરીએ તો XL મળે, અને XL બરાબર ω/L કરવાના, તો L એ મળે. ગણતરી કરવાની છે, દાખલાઓ પ્રોપર છે કેલ્ક્યુલેશન વાળા, અને સમજવા જેવા છે, અઘરા નથી, ફક્ત એકવાર આદત પાડવાની જરૂર છે. આન્સર મળશે, મેથડ ની સમજ પ્રોપર રાખવાની જરૂર છે. હવે કોઈ આવો દાખલો આવે, ઓકે, કોઈ પણ એક આવો દાખલો આવે તો તરત ખબર પડવી જોઈએ. હવે ચલો અહીંયા બતાવું છું, સર્કિટનું રિએક્ટન્સ 0 છે, તો કયા ઘટક જોડાયેલા હશે, રિએક્ટન્સ, ઇન્ડક્ટન્સ જેને કહીએ છીએ, XL ને XC નો ટોટલ જે કહીએ એ 0 થાય છે, તો કયા ઘટકો જોડાયેલા હશે, કેપેસિટર ને ઇન્ડક્ટર બે હશે, બરોબર. અને કાં તો કેપેસિટર એ ના હોય ને ઇન્ડક્ટર એ ના હોય, બે ઓપ્શન હશે, બરોબર. તો આ ઉપરથી સમજ રાખજો. હવે અહીંયા બતાવ્યું છે, અમુક અવરોધ ધરાવતી ઇન્ડક્ટર કોઇલને એસી વોલ્ટેજ સાથે જોડેલી છે, તો નીચેનામાંથી, તો આવર્તકાળ પર નીચેનામાંથી કઈ ભૌતિક રાશિનું મૂલ્ય 0 હશે. અવરોધ ધરાવતી એક ઇન્ડક્ટર કોઇલને એસી વોલ્ટેજ સાથે જોડવામાં આવી છે, તો નીચેનામાંથી કઈ રાશિનું મૂલ્ય 0 હશે. વિદ્યુત પ્રવાહ, EMF, ઉદ્ભવતું EMF, જૂલ ઉષ્મા કે ચુંબકીય ઉર્જા. EMF આવે, બરોબર છે, ખ્યાલ આવશે. અહીંયા શું બતાવ્યું છે, એસી પરિપથમાં ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને કેપેસિટિવ રિએક્ટન્સ. બોલો તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે XL થાય, ભાગ્યા કેપેસિટિવ એટલે XC થશે. XL એટલે ω/L, અને XC એટલે 1/ωc. ઉપર જતા રહેશે, કયો ઓપ્શન આવશે, ω² LC. ચલો હવે LCR માં એસી વોલ્ટેજની આવૃત્તિના વધારા સાથે ઇમ્પેડન્સમાં શું થાય, LCR માં એસી વોલ્ટેજની આવૃત્તિને, ચલો ઇમ્પેડન્સનું સૂત્ર કહેશો, કયું થાય ભાઈ, R² પ્લસ, હા, તો XL એટલે ω/L, XC એટલે 1/ωc, એનો હોલ સ્ક્વેર. તો શું થાય ભાઈ, ઇમ્પેડન્સમાં વધારાને સાથે Z વર્સિસ F નો ગ્રાફ. થોડુંક ધ્યાન આપશો ને તો Z વર્સિસ F નો ગ્રાફ આ રીતનો આવે. જો LC હોય ને, તમને સમજાવું છું, LC હોય તો અહીંયા ટચ થઈ જાય, એટલે, પણ જો LC ના હોય ને તો એ ટચ નહીં થાય, પણ આવો આવશે, અને આ વેલ્યુ R ની હશે.
તો શું થાય? ઝેડ પહેલા ઓમેગા પહેલા કેવો થશે? ઘટશે, પછી ન્યૂનતમ બનશે અને ત્યારબાદ શું થશે? વધશે. તો આનો આ થશે. પરિપથના કોઈ ઘટકના સમાંતર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉદ્ગમના ઈએમએફ કરતા ખાલી જગ્યામાં વધારે હોઈ શકે. જો સમજાવું છું તમને કહેવા શું માંગે છે ને પહેલા તો સમજજો. સમજો આપણી પાસે એસી માં થઈ શકે, જેમ કે વીઆર બરાબર સમજો 10 વોલ્ટ છે, વીએલ બરાબર 500 વોલ્ટ છે. મેં ધારી લીધું છે, કોઈ એવું છે નહીં. વીસી બરાબર 500 વોલ્ટ છે. તો વી કેટલો થાય? ટોટલ વોલ્ટેજ કેટલું? તો રૂટ ઓફ વીઆર સ્ક્વેર પ્લસ વીએલ માઇનસ વીસી નો હોલ સ્ક્વેર. તો ધેટ મીન્સ વી ઇઝ ઇક્વલ ટુ રૂટ ઓફ 10 નો વર્ગ અને આ 0 થઈ જાય. હવે એનો ડિફરન્સ. તો વી કેટલા આયા? 10 થઈ ગયા. તો આપણો સપ્લાય વોલ્ટેજ છે ને એલ, સી અને આર, એનો સપ્લાય વોલ્ટેજ કેટલાનો છે? 10 નો જ છે. પણ ઇન્ડક્ટરના બે છેડાનો વોલ્ટેજ કેટલો? 500. કેપેસિટરના બે છેડાનો કેટલો? 500. તો શું કહે છે? કોઈ ઘટકને સમાંતર વોલ્ટેજ ઉદ્ગમ કરતા વધુ હોય તો આમાં થઈ શકે એસીમાં. બરોબર, બીજા બધામાં નહીં થઈ શકે, પણ એસીમાં એ પોસિબલ છે. ચલો બતાવ્યું છે એલસીઆર માં આર, એલ અને સી ના બે છેડાના ઘટક વીઆર, વીએલ, વીસી છે. તો વોલ્ટેજ વી નું સૂત્ર બી ઓપ્શન થાય, રૂટ ઓફ વીઆર સ્ક્વેર પ્લસ વીએલ માઇનસ વીસી સ્ક્વેર. હવે અહીંયા બતાવ્યું છે આર બરાબર 100 ઓહ્મ છે, એલ 0.5 એમ્પિયર, સી આટલું આપ્યું છે. તો એસી વોલ્ટેજની આવૃત્તિ 50 છે. ઇમ્પેડન્સ કેટલું? જો સમજો. ઝેડ બરાબર સીધું વ્યાપક સૂત્ર રૂટ ઓફ આર સ્ક્વેર પ્લસ એક્સએલ ના બદલે ઓમેગા એલ માઇનસ 1/ઓમેગા સી એનો હોલ સ્ક્વેર. આર આપ્યો છે, એલ આપ્યો છે, અહીંયા વાસ્તવમાં હેનરી આવે, માઇક્રોફેરેડે છે. બરોબર, અને ફ્રીક્વન્સી એફ બરાબર 50 હર્ટ્ઝ છે. તો ઓમેગા કેટલા થાય? 314 રેડિયન પર સેકન્ડ. તમે આમાં કિંમત મૂકી શકો તો એક જવાબ આવી જાય. દરેકને સમજ આપી જો, ગણતરી છે ટોટલ કેલ્ક્યુલેશન, એનાથી વધારે કઈ નથી. હું એને રહેવા દઉં છું હમણાં. ઓકે, અહીંયા સમજવા જેવો ક્વેશ્ચન છે. તો ઇન્ડક્ટરમાંથી વહેતો પ્રવાહ 0.9 એમ્પિયર છે. ઇન્ડક્ટરમાંથી વહેતો પ્રવાહ 0.9 એમ્પિયર, કેપેસિટરમાંથી 0.4 એમ્પિયર. તો એસી સપ્લાયમાંથી કેટલો વહેતો હોય? સમાંતર જોડાણ છે. તમને ખ્યાલ? વિચારો. ફેઝર ડ્રો કરી લો તો ખબર પડી જાય. વોલ્ટેજ આમ હતો, આઈઆર છે નહીં તો ડ્રો નહીં કરવો આપણે આઈઆર ને. આઈએલ કેટલો છે? 0.9. ક્યાં હતો? નીચે આવતો હતો ને આઈએલ, હમણાં તો શીખવાડ્યું મેં. આઈએલ આમ આવશે. આઈસી ક્યાં જતો હતો? કેપેસિટર ઉપર જતો હતો, 0.4 થાય. આ 0.9 થશે. તો બેની શું થાય? બાદ બાકી. અને આપણે આઈ નું સૂત્ર યાદ છે? રૂટ ઓફ કયું લખતા હતા? આઈ આર સ્ક્વેર પ્લસ આઈએલ માઇનસ આઈસી નો હોલ સ્ક્વેર. હવે આઈ 0 હોય તો એ કેન્સલ થશે. તો કેટલા થાય? આઈએલ માઇનસ આઈસી 0.9 ઓછા 0.4 કેટલા થાય? 0.5 થશે. સમજવા જેવા ક્વેશ્ચન છે, એક એક વેરિએશનમાં આવે છે. એટલે તમારે જરૂર પડે તો લેક્ચર ફરી જોવું હોય તો એ રીતે, બાકી પોતાની રીતે ગણો તો બેટર રહેશે. એલસીઆર પરિપથમાં એસી સપ્લાય 200 વોલ્ટ છે, એક્સએલ 50 છે, એક્સી 50 છે, આર 10 છે. તો ઇમ્પેડન્સ નું મૂલ્ય કેટલું? કયું સૂત્ર વાપર્યું મેં? હા, ગુડ, 10 થશે. કયું સૂત્ર? પણ રૂટ ઓફ XL માઇનસ XC નો હોલ સ્ક્વેર. પણ XL ને XC 50-50 છે એટલે કેન્સલ થઈ જશે. તો Z બરાબર R આવે.
અને R થશે 10. તો આપણે ઇમ્પેડન્સ જ ફાઇન્ડ કરવો છે. અહીં બતાવ્યું R અને L શ્રેણીમાં હોય, F આવૃત્તિ વાળો પ્રવાહ વહી રહ્યો છે, તો ઇમ્પેડન્સ કેટલું? વિચારો, સિમ્પલ ક્વેશ્ચન છે. R અને L શ્રેણીમાં, આ રેઝિસ્ટન્સ, આ ઇન્ડક્ટર અને પ્રાપ્તિ સ્થાન. તો Z બરાબર રૂટ ઓફ R² પ્લસ XL², અને XL એટલે 2πf ઇન્ટુ L, તો એનો સ્ક્વેર થઈ ગયો છે. તો બી ઓપ્શન આવશે.